તો મિત્રો વિડીયો એટલા માટે કે મારા ઘરના નાના છોકરા છે ને એટલે કંઈ રમતા છે, હું જાણું છું એ લોકો શું કરતા છે, પણ આપણે એને લાઈવ જોઈએ એ લોકો શું કહે તે, પછી તમને છેલ્લે કહું. હા આ લોકો કંઈ કરતા છે. શું આ શું કરે બેટા? હે આ કીડી કડી કરીને છે ને આ પતંગીનો મરી લાગ્યો. હવે પછી દાંતેલું હતું. દાંતેલું? હા. એટલે હું મરી ગયું? પતંગીઓ. તો એને કાં ડાયટું? અહીંયા. એવું કે? અમે અહીંયા અગરબત્તી મૂકેલા હતા. અગરબત્તીઓ મૂકી? ઓ ભાઈ ને આ રોજ અહીંયા છે ને આપણે વગર જઈએ ને તો અહીંયા જય જય કરીને જવાનું. એવું? એટલે શ્રદ્ધાંજલિ આપી કે? હા. હે કોણે કોણે આપી? ને એવું? ઓ ભાઈ કોણે કીધું આવું? જાતે જ? હા. આઈડિયા ક્યાંથી આવી તને આવી? જાતે જ આવી. જાતે જ આવી. તો મિત્રો તમને સાચું કેમ કે આ લોકો છે ને એક પતંગિયું મરી ગયું હતું હમણે, એ લોકોએ જોયું કે એને કીડી કરડી ગઈ ને એનાથી પતંગિયું મરી ગયું. તો અમારી ઘરની યશવીએ શું કર્યું કે એને ખાડો ખોદ્યો, એને ડાયટું, એના પર ફૂલો ચોખા અગરબત્તી સળગાવી અને એને દફનાવી, અને એવું કહે કે અમે દફન વિધિ કરી એવું. બરાબર? તો જોયું મિત્રો, નાના છોકરાને છે ને કંઈ શીખવવાની પડે, કેમ કે પ્રકૃતિની ગોદમાં જ્યારે રમતું બાળક હોય ને એ આપોઆપ ઘણું બધું શીખી જતું હોય. અમે એ લોકોને કંઈ શીખાયું પણ નથી. હોઈ શકે કદાચ સોશિયલ મીડિયાને એમાં જ કદાચ જોઈએ હોય ટીવીમાં, પણ ખરેખર આ સારી બાબત કહેવાય. તમારે શું કહેવું? કોમેન્ટ કરજો.